8 જૂન 2026 શુક્ર આવી જશે કર્ક રાશિમાં, તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન? નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. તો એવામાં ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 8 જૂન 2026ના રોજ સાંજે 5:28 કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બળવાન બનશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર? સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય, જેમનું નામ હોય છે મેષ રાશિ પરથી. તો મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને 7મા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર એ તમારા 4થા ભાવમાં થવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન તમને ખુશી, આરામ, સફળતા અને આનંદનો અનુભવ થવાની સંભાવના છે. તમને તમારા પરિવારમાં પણ ખુશી અને સંતોષ મળી શકે છે. તમારા કરિયરમાં તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે. કામનું દબાણ વધી શકે છે, જેના કારણે તમને થોડી ચિંતા થઈ શકે છે. તમે સારી તકો માટે નોકરી બદલવાનું પણ વિચારી શકો છો. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો જો તમે કૌટુંબિક વ્યવસાયમાં સામેલ છો તો તમને સારો નફો જોવા મળી શકે છે. તમારે વ્યાવસાયિક હેતુઓ માટે વધુ મુસાફરી કરવી પડી શકે છે. આ સમય દરમિયાન નાણાકીય ખર્ચ વધી શકે છે. કેટલાક ખર્ચ બિનજરૂરી અને મેનેજ કરવા મુશ્કેલ બની શકે છે. સંબંધોની વાત કરવામાં આવે તો તમારા જીવનસાથી સાથે દલીલો અથવા મતભેદ થઈ શકે છે. આ તમારા બંને વચ્ચે સમજણ અથવા સંકલનના અભાવને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આ ગોચર તમને આંખો સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, જે તમને પરેશાન કરી શકે છે. માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિની. તો વૃષભ રાશિના લોકો માટે શુક્ર પ્રથમ સ્થાન અને 6થા ભાવના સ્વામી છે. કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમને 3જા ભાવમાં રાખશે. આ સમયગાળા દરમિયાન તમને સંઘર્ષ અને વાતચીતમાં સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. તમે તમારા પ્રયત્નો વધારવા અને સ્વવિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખી શકો છો. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો સ્થાન પરિવર્તન અથવા સ્થળાંતર શક્ય છે. આ પરિવર્તન તમને ગમતું ન પણ હોય. વ્યવસાયમાં આ ગોચર દરમિયાન લાભની તકો મધ્યમ થઈ શકે છે. નોંધપાત્ર નુકસાનીની પણ શક્યતા છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે. આ સમય દરમિયાન નાણાકીય ખર્ચ પણ વધી શકે છે. આ વધતા ખર્ચાઓ તમારા મહત્વપૂર્ણ કાર્યો અને જરૂરિયાતોને પૂર્ણ કરવાની તમારી ક્ષમતામાં અવરોધ લાવી શકે છે. સંબંધોમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે વાતચીતનો અભાવ અથવા યોગ્ય ક્રિયા પ્રતિક્રિયાનો અભાવ દલીલો અને મતભેદોમાં વધારો કરી શકે છે. વધુ મોટી સમસ્યાઓ ટાળવા માટે તમારે આને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમને ત્વચાની એલર્જી પણ શક્ય છે. કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે શુક્ર 5મા અને 12મા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર એ તમારા 2જા ભાવમાં થશે. આનાથી વ્યક્તિગત સંબંધો, પરિવાર અને મુસાફરી પર વધુ ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો મિથુન રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન કામનું દબાણ વધારે હોઈ શકે છે. વધુમાં તમારે અનિચ્છનીય મુસાફરીઓ કરવી પડી શકે છે, જે ચિંતામાં વધારો કરી શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર દરમિયાન તમને નફા અને નુકસાન બંનેનો સામનો કરવો પડી શકે છે. તમે સ્પર્ધકો તરફથી પણ ભારે દબાણ અનુભવી શકો છો. આ સમયે નોંધપાત્ર નાણાકીય નુકસાન થવાની શક્યતા છે. આ નુકસાન બેદરકારીના કારણે પણ થઈ શકે છે, તેથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. સંબંધોમાં તમારા જીવનસાથી સાથે કેટલીક અસ્વસ્થતા અથવા ઓછી ખુશીની ક્ષણો આવી શકે છે. કદાચ સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ
તો તમને શરદી અથવા એલર્જી સંબંધિત સમસ્યાઓ આ સમય અવધિમાં પરેશાન કરી શકે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 8 જૂનથી કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.